પંચમહાલમાં મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ વરસ્યો। તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો। જિલ્લામાં સરેરાશ 2 થી 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। લુણાવાડા હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। નાળાની બંને બાજુ ધસી જવાની સ્થિતિ સર્જાઈ છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારો પાણી થયા છે। હાલ પણ કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ છે। પંચમહાલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। છેવટે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ જ ગઈ ને ગત રાત્રિ દરમિયાન પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। ગત રાત્રિથી શરૂ થયેલો વરસાદ હજુ સુધી પણ યથાવત છે અને તમામ તાલુકાની અંદર સરેરાશ 2 થી 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને હાલ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે। તમામ તાલુકાની વાત કરીએ તો શહેરા, ગોધરા, મોરવા હડપ, હાલોલ, કાલોલ, ગોગંબા અને જાંબુગોડાની અંદર વરસાદ નોંધાયો છે ને જે વરસાદ છે વરસાદમાં સૌથી વધુ વરસાદ જાંબુગોડા તાલુકાની અંદર દેખાયો છે અને હજુ પણ આ વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદના કારણે મુખ્ય હાઈવે કહી શકાય એવો હાલોલ બોડેલી રોડ છે, જે એક ડાયવર્ઝન ધોવાઈ જવા, ખાખરિયા પાસે આવેલું એક ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે હાઈવે બંધ થઈ જવા પામ્યો છે, જેના કારણે ટ્રાફિક પર અસર પડી રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે ગોધરા લુણાવાડા હાઈવેના છે, ત્યાં પણ અહીંયા એફસીઆઈ આગળ ખૂબ જ પાણી ભરાયા છે। પ્રથમ વરસાદે જ કહી શકાય કે પંચમહાલ જિલ્લાને પાણી કરી દીધા। મેઘરાજાના કારણે જગતનો તાત ખુશ થઈ ગયો છે અને જેમ કહી શકાય કે ખેતી લાયક વરસાદ થઈ ગયો છે, વાવણી લાયક વરસાદ થઈ ગયો, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। હાલ અત્યારે તો એવું કહી શકાય કે ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ હાઈવેના દ્રશ્યો જોઈ રહ્યા છો, ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી રહી છે। જોવાનું એ રહેશે કે પંચમહાલમાં જે અવિરત શરૂ થયેલો આ વરસાદ અને આગાહી પ્રમાણે વરસી રહેલો વરસાદ ક્યાં સુધી વરસે છે ને કેવી રીતે આ પાણીની સમસ્યાઓ ઊભી થાય છે અને પાણીની સમસ્યા હલ પણ થાય છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।